કેમ છો મિત્રો? મજામાં? ધોરણ 11 વિષય ભૂગોળ વાર્ષિક પરીક્ષા 2025 કુલ ગુણ 80 સેક્શન એ અને સેક્શન બીના વિડીયો મૂકી દીધેલા છે. જોવાના બાકી હોય તો અત્યારે જ જોઈ લેજો. ત્યાર પછી આજે આપણે જોઈશું સેક્શન સી, જેમના 20 ગુણ રહેશે. નીચે આપેલા 25 થી 38 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ 10 પ્રશ્નોના તમારે ટૂંકમાં જવાબ આપવાના છે. દરેકના 2 ગુણ રહેશે. જો મિત્રો ચેનલમાં નવા હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો. 25. વૈશ્વિક તાપમાન વૃદ્ધિના નિયંત્રણ માટેના પગલાં જણાવો. વાતાવરણમાં મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન તથા કાર્બન ડાયોક્સાઇડ વગેરે વાયુઓનું પ્રમાણ વધવાના કારણે વૈશ્વિક તાપ વૃદ્ધિ અનુભવાય છે. વૈશ્વિક તાપ વૃદ્ધિના નિયંત્રણ માટે નીચેના પગલાં લઈ શકાય. અશ્મિભૂત બળતણના દહનમાં ઘટાડો કરવો, શક્તિના સ્ત્રોત તરીકે કુદરતી વાયુનો વૈકલ્પિક ઉપયોગ વધારવો, સૌરશક્તિ, પવનશક્તિ, ભરતી શક્તિ વગેરેનો ઉપયોગ કરવો, વનીકરણ પ્રવૃત્તિ વધારવી, શાળા મહાશાળા કક્ષાએ વિદ્યાર્થીઓને વૈશ્વિક તાપમાન વૃદ્ધિની સમસ્યાથી જાગૃત કરવા. જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી એ પણ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે. કયા ગોળાર્ધને જળ ગોળાર્ધ કહેવામાં આવે છે અને શા માટે? તો દક્ષિણ ગોળાર્ધને જળ ગોળાર્ધ કહેવામાં આવે છે કારણ કે દક્ષિણ ગોળાર્ધમાં જળ રાશિના વિસ્તારો વધારે છે. અહીંની જળ રાશિ અને જમીન વિસ્તારની સરખામણી કરીએ તો અહીં લગભગ 90.5% પાણી અને માત્ર 9.5% જમીન વિસ્તારો આવેલા છે. પૃથ્વી સપાટીના કુલ પાણીના વિસ્તારોમાંથી મોટાભાગનું પાણી દક્ષિણ ગોળાર્ધના મહાસાગરો અને સમુદ્રો રૂપે પથરાયેલું છે. 27. કયા કારણોથી પારિસ્થિતિક અસંતુલન પેદા થયું છે? તો માનવ વસ્તીના વિસ્ફોટ થવાથી તેની જરૂરિયાતો વધી છે, તેથી અન્ય જીવસૃષ્ટિને હાનિ પહોંચે છે. જંગલો કાપવા, ચામડા, હાડકાં કે માંસ મેળવવા, પ્રાણીઓનો શિકાર કરવો વગેરેને લીધે તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓની વિવિધતા અને વિપુલતા ઘટી છે. ચરિયાણ ક્ષેત્રોનો બેફામ ઉપયોગ કરવાથી, ખનન, ઉદ્યોગો, પરિવહન માર્ગો વગેરેને લીધે પારિસ્પરિક અસંતુલન પેદા થયું છે. 28. તૃણાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓ વચ્ચેનો તફાવત આપો. તો જે સજીવો પોતાના ખોરાક માટે વનસ્પતિ ઉપર આધારિત છે તેવા પ્રાણીઓને આપણે તૃણાહારી પ્રાણીઓ તરીકે ઓળખશું, જેમાં ગાય, ભેંસ, સસલું, હરણ વગેરેનો સમાવેશ થાય છે. અને જે સજીવો પોતાના ખોરાક માટે અન્ય પ્રાણીઓ પર આધારિત હોય છે તેવા પ્રાણીઓને આપણે માંસાહારી પ્રાણીઓ તરીકે ઓળખીશું, જેમાં સિંહ, વાઘ, ચિત્તો વગેરેનો સમાવેશ થાય છે. ભરતી ઘણી રીતે ઉપયોગી છે. શા માટે? કારણ કે ઘણા સ્થળે ગુરુત્તમ ભરતી સમયે મોટા જહાજો કિનારા સુધી લાગી શકાય છે. ભરતીના પાણીના વેગને ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરી શકાય છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 30. જૈવિક ભૂગોળની પેટ શાખાઓ કઈ કઈ છે? તો પ્રાણી ભૂગોળ, વનસ્પતિ ભૂગોળ, પારિસ્થિતિક ભૂગોળ અને પર્યાવરણીય ભૂગોળ. 31મો પ્રશ્ન છે, માઉન્ટ ઓશોની ગણના સુંદર ટુરિસ્ટ કેન્દ્ર તરીકે થાય છે. તો કેટલાક શુષ્ક જ્વાળામુખી નજીક સુંદર પ્રાકૃતિક કે નૈસર્ગિક વાતાવરણ હોવાથી પર્યટન કેન્દ્રો વિકસે છે. જાપાનમાં ઉચ્ચ જ્વાળામુખી પર્વતથી 50 કિલોમીટર દૂર આવેલા માઉન્ટ ઓશોની ગણના એક સુંદર પ્રાકૃતિક સૌંદર્યસભર ટુરિસ્ટ કેન્દ્ર તરીકે થાય છે. અહીં આવેલા જ્વાળામુખીમાંથી નીકળતી સુંદર ધુમ્રશેરા અને આકર્ષણના કારણે હજારો સહેલાણીઓ પ્રતિવર્ષ અહીં આનંદ પ્રમોદ માટે આવે છે. 32મો ક્વેશ્ચન છે, ભૂગોળ કયા કયા વિષયો સાથે અનુબંધ ધરાવે છે? તો ભૂગોળ ભૂસ્તર વિજ્ઞાન, ખગોળ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, વનસ્પતિ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન વગેરે શુદ્ધ વિજ્ઞાનો ઉપરાંત ઇતિહાસ, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને ધ્રુવશાસ્ત્ર વગેરે સામાજિક વિજ્ઞાનો સાથે અનુબંધ ધરાવે છે. 33. જમીનના મુખ્ય પ્રકારો જણાવો. તો સ્વસ્થાનીય જમીન અને સ્થળાંતરિત જમીન આવશે. ત્યાર પછી માનવ ભૂગોળના કોઈ પણ 4 વિભાગો જણાવો. તો આર્થિક ભૂગોળ, રાજકીય ભૂગોળ, સામાજિક ભૂગોળ અને વસ્તી વિષયક ભૂગોળ. મૃદાવરણ એટલે શું? તો પૃથ્વીના ભૂકવચને કે પોપડાને મૃદાવરણ કહે છે, જે મોટી સ્તરો અને ખડક સ્તરોનું બનેલું છે. મૃદાવરણ 33 કિલોમીટરની જાડાઈ ધરાવે છે અને પૃથ્વીની ધન સપાટીથી ભૂકેન્દ્ર તરફ જતાં સામાન્ય રીતે દર 32 મીટરની ઊંડાઈ 1°C તાપમાન વધે છે. હાલની વૈશ્વિક સમસ્યાઓ કઈ કઈ છે? તો વસ્તી વધારો, ઘટતા જંગલો, ગરીબી, આતંકવાદ, પ્રદૂષણ, ઉર્જા, જળ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ. પારિસ્થિતિક તંત્ર એટલે શું?
કુદરતમાં જૈવિક ઘટકો જેવા કે પ્રાણીઓ, વનસ્પતિઓ અને સૂક્ષ્મજીવો તેની આસપાસના નિર્જીવ ઘટકો જેવા કે પાણી, વાયુઓ, જમીન, પ્રકાશ વગેરે સાથે જટિલ રીતે જોડાઈને એક સ્વયં સંચાલિત તંત્રની રચના કરે છે તેને પારિસ્થિતિક તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. 38મો ક્વેશ્ચન છે, નીચેના વિધાનો માટે ભૌગોલિક કારણ આપો. મલબાર કિનારે વધુ વૃષ્ટિ થાય છે. તો નૈઋત્ય કોણીય મોસમી પવનો હિન્દ મહાસાગરની વિશાળ જળરાશિ પરથી વાતા હોવાથી ભેજથી ભરપૂર હોય છે. આ પવનોના માર્ગમાં પશ્ચિમ ઘાટ આવે છે, તેથી પવનાભિમુખ બાજુએ આવેલા મલબારમાં વધુ વરસાદ આપે છે. આવા જ દરેક સબ્જેક્ટના દરેક સેક્શન્સના વિડીયો એક પછી એક આપણી યુટ્યુબ ચેનલની અંદર અપલોડ થઈ જશે. થોડી વેઇટ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. ફરી મળીશું ખૂબ જ જલ્દી.